સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતા કરતા તમે આ ચહેરો જરૂર જોયો હશે. અત્યારની જનરેશન આ ભાઈને બહુ સારી રીતે ઓળખતી હશે. હા, એ જ ભાઈ છે જે વિડીયોમાં કોલર ઊંચો કરીને હિન્દીમાં રૂપ જમાવતા બોલે છે, 370 की बिरयानी खिलाई है, वसूल तो करूंगा। નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રદ્ધા સાધુ અને તમે જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ. સાંભળવામાં કદાચ આ ડાયલોગ તમને ફની કે કુલ લાગ્યો હશે, પણ સાહેબ, આ લાઈન પાછળની જે ગંદી માનસિકતા છે ને, એ સાંભળીને ભલભલા શરમાઈ જાય. ગર્લફ્રેન્ડને 370 રૂપિયાની બિરયાની ખવડાવી એટલે એના પર તમારો હક થઈ ગયો? પૈસા વસૂલ કરવાની શારીરિક સંબંધની કઈ માંગણી છે? અરે ભાઈ, આ કયો ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે? અને હા, આપણે આજકાલની સ્માર્ટ ગર્લને મારે એક નાનકડો મેસેજ આપવો છે. બહેનો, જો તમારો બોયફ્રેન્ડ તમને 370 રૂપિયાની બિરયાની ખવડાવીને આવી વસૂલાતના સપના જોતો હોય ને, તો એના કરતા 30 રૂપિયાની પાણીપુરી પોતાના પૈસે ખાઈ લેજો. પણ આવા બિરયાની બાજુથી 4 ફૂટ દૂર રહેજો, કારણ કે અહીં વાત માત્ર મજાકની નથી, સ્ત્રીના સન્માનની છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ તો માત્ર શરૂઆત છે. આ બિરયાની ફેમ હિમાંશુ જાગરા શોના હોસ્ટ પરણિત મોરે અને એમની સાથે એક મેડિકલ સ્ટુડન્ટ ડોક્ટર સેજલ પવાર, આ બધા હવે કાયદાના સિકંજામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર સસ્તા વ્યૂ અને વાહવા મેળવવા માટે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ પર એંગેજમેન્ટ વધારીને અધધ પૈસા કમાવાની લાલચમાં લોકોએ સભ્યતાની તમામ હદો વટાવી દીધી છે. પરિણામ, મહારાષ્ટ્ર સાયબર પોલીસે આ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. વાત જાણે એમ છે કે કોમેડિયન પરણિત મોરે દ્વારા એક સ્ટેન્ડઅપ કોમેડી શો યોજાયો હતો. આ શોની ક્લિપ્સ જ્યારે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર આવી ત્યારે ખળભળાટ મચી ગયો. એક તરફ હિમાંશુ જાગરા મહિલાઓ વિશે આવી હલકી ટિપ્પણીઓ કરી રહ્યો હતો અને બીજી તરફ કેમ હોસ્પિટલની ફાઇનલ યરની મેડિકલ વિદ્યાર્થી ડોક્ટર સેજલ પવારે તો હદ વટાવી દીધી. ડોક્ટરી વ્યવસાયને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, પણ આ મેડમ લાઇમલાઇટમાં આવવા માટે કહી રહ્યા છે કે તેઓ મેડિકલ અભ્યાસ દરમિયાન પ્રેક્ટિસ માટે લાવવામાં આવતા પુરુષોના મૃત્યુ એટલે કે ડેડ બોડીઝના પ્રાઇવેટ પાર્ટ્સ પર અશ્લીલ મજાકો કરતા હતા. અને શરમની વાત એ છે કે આ સાંભળીને સ્ટેજ પર ઉભેલા પરણિત મોરે અને નીચે બેઠેલી ઓડિયન્સ તાળીઓ પાડીને હસતી હતી. પોલીસે આકરો પ્રહાર કરતા કહ્યું કે જીવતા લોકોનું તો અપમાન છે, પણ સાથે સાથે મૃતકોની ગરિમા અને જાહેર શિષ્ટાચારના સ્વીકૃત ધોરણનું પણ સરેરામ ઉલ્લંઘન છે. માત્ર ડિજિટલ દુનિયામાં થોડી સેકન્ડની ફેમ અને પૈસા કમાવા માટે આટલી હલકી કક્ષાનું કન્ટેન્ટ પીરસવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ શરૂ થતા જ હિમાંશુ જાગરાને તેની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે અને ડોક્ટર સેજલે સોશિયલ મીડિયા પર લાંબી ચોળી પોસ્ટ લખીને માફી માંગવી પડી છે. પણ હવે ઘી ઢોળાઈ ગયું છે. મહારાષ્ટ્ર સાયબર પોલીસે ભારતીય ન્યાય સંહિતા અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને આ ત્રણેયને સમન્સ પાઠવ્યા છે અને પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે. આ કિસ્સો આપણી આજની યુવા પેઢી માટે એક બહુ મોટો સબક છે. સોશિયલ મીડિયા પર કુલ દેખવાના ચક્કરમાં જો તમે સભ્યતા ભૂલશો તો કાયદો તમને તમારી સાચી જગ્યા બતાવી દેશે. વ્યૂ અને લાઇક્સ પાછળ આટલા પણ આંધળા ન બનો કે કાલે સવારે કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે. આ કેસ પર તમારી શું રાય છે? શું આવા કન્ટેન્ટ ક્રિએટ પર આનાથી વધુ પણ કડક કાર્યવાહી થવી જોઈએ? અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો.